પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાથી વર્ષોથી બેરોજગારી અને મંદીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હાલ પોરબંદરના સાંસદે મોટા ઉદ્યોગની જાહેરાત કરી છે, જેમાં ઉદ્યોગ અંગેની જમીન સંપાદનની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થનાર હોવાની માહિતી મળી રહી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તાજેતરમાં પોરબંદર ખાતે 2 દિવસ સુધીનો સમય પસાર કર્યો હતો અને અલગ અલગ કાર્યક્રમોમાં તેઓએ ભાગ લીધો હતો. ત્યારે તેમણે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં આડકતરી રીતે ઉલ્લેખ કરી અને જણાવ્યું હતું કે વિદેશની એક કંપની 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે અને કાગળનો માવો બનાવવા માટેની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે રીતે આગળ વધવા માંગે છે. ત્યારે ડોક્ટર મનસુખ માંડવિયાએ તેઓને પોરબંદર જિલ્લામાં મૂડીરોકાણ કરવાથી ફાયદો થશે તેમ જણાવી અને પોતાના જ મત વિસ્તારમાં કંપની સ્થાપવા નિમંત્રણ પાઠવ્યું હતું. સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાના આ શબ્દો ઉપર ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આગળની તપાસ હાથ ધરતા પોરબંદરના બગવદર અને ભારવાડા વચ્ચે કેટલાક સમયથી કંપની દ્વારા સર્વે થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ વિસ્તારમાં જમીન પર થયેલા દબાણ અંગે પણ નોટિસ આપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જમીન સંપાદન અંગેની કાર્યવાહી પણ આગળ વધી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી જો બધું સમૂહ સૂત્રું પાર ઉતરે તો પોરબંદર જિલ્લાનો ઔદ્યોગિક ક્ષેત્રે ફરી દાયકો આવે તેવું નવા વર્ષે જણાઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે જ પોરબંદર જિલ્લો ઔદ્યોગિક રીતે પછાત છે, તો બીજી બાજુ સમુદ્ર, રેલવે અને હવાઈ માર્ગો તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે. તેથી જો પોરબંદરના આ પંથકમાં વિદેશી કંપની મૂડીરોકાણ કરે તો માત્ર પોરબંદરને જ નહીં પરંતુ રોકાણકર્તાને પણ જબરો ફાયદો થશે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે મનસુખ માંડવિયાએ તેમના ઉદ્બોધનમાં વિક્રમ સંવત 2081નું વર્ષ સુકનવંતુ નીવડશે તેવું જણાવ્યું હતું. ત્યારે પોરબંદર માટે આ વર્ષ સુકનવંતુ નીવડે તેવો આશાવાદ દર્શાવાયો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.